ખેડૂતનો ટેક્સ અમારે તો સાહેબ પૈસા દીધા લાઇટ બિલ આવતો હોય કોઈ એમાં અમારે ધંધા કરવાનો હોય ના ભરતા આવીને હો તો કાપી લે પછી શું કરવું અમારે કહો ખળે ખબર પડે ને. ખરે ખબર પડે પીલું ગાળું પાકે કે નહીં એટલે પીલું ગાળું પાચી એટલે પછી ખબર પડે. આ વખતે પેલું એટલા બધા પાચે નહીં. એટલે હવે પાકશે પછી તો ખોટમાં ભાવ સડી ગયો. હા એ કહો બધું કહો. કેવી હે મેઠી ખોટ વધારે નો છે. ખોટ વધારે ના છે એટલે ભાવ સડ્યા તો મેઠી વધારે શીપરી ને મણ લઈને જાઓ તો મને 1000 રૂપિયા હાલે. તો સરકાર ચો હાલે દુકાનવાળા હાલે. દુકાનવાળા મુદ્દે સરકારનો ટેક્સ તો ખરો કે અત્યારે ગેસમાં કેટલો વધી ગયો છે જ્ઞાન લાગી ગયું. મળે બાટલા મળે ના નથી મળતા પછી તો ખોટમાં ભાવ સડી ગયો. હા એ કહો બધું કહો. અત્યારે 4 રૂપિયા 40 તો 44 છે. 4 જ વધ્યા ને. 4 વધ્યા ને તો મજૂરી મોણ તો 4 તો ઘણા થઈ પડ્યા. લાંબા ચોથી નહીં. હા ચાલ લાંબા પાછો એટલે મોટા મોટા મહેતા આવે કે નહીં અમે કે ગરીબા ના આલા છે ગરીબા આલા ગરીબ તો બાપડા અહીંયા જ બેઠા વાટલા ખાઈ જાય. તદી મારે બાટલો મેં 500 રૂપિયામાં બાટલો ભરાવેલ છે. ચારે 2 વર્ષ પહેલો તો 2 વર્ષ પહેલા સરકાર તો ભાજપની હતી. ભાજપની હતી તાર કોંગ્રેસનો મને મફત આવ્યો રાહતનો બાટલો. કેટલો ટાઈમ થયો? એને ટાઈમ છે 10 વર્ષ પહેલા ભાજપની સરકાર હતી. હતી સાહેબ ભાજપની સરકાર હતી ખરી તાર પણ ઉપર રહેલા તો અડધો હતો કોંગ્રેસ ને અડધો હતો ભાજપ. હા હવે મુદ્દાની વાત કરી. મારું નામ મહેરાજભાઈ રાવજીભાઈ. મહેરાજભાઈ ભીલ. મહેરાજભાઈ શું અત્યારે ચૂંટણી આવી છે શું કેવું તમારું? અત્યારે તો આ બાજુ જુઓ. આ બાજુ તો તેલમાં અમને 1500-1600 ડબ્બા મળતો અત્યારે સીધા 2600 રૂપિયા ડબ્બા 3500 રૂપિયા થઈ ગયા. તો હવે શું કરવાનું? હવે આપણે કોંગ્રેસ લાવવાની છે જિલ્લામાં એટલે તરત ભાવ ઘટી જાય. થોડા ઘટશે. બોલો સાહેબ શું કહેવાનું? પછી તો ડીઝલમાં ભાવ સડી જાય 4 રૂપિયા લીટરે. પછી ધોન અમારો ખેડૂતનો રહ્યો ને ધોન મફત જાય ગેસમાં 5 સડી જાય ધોન અમારો હા મફત જાય છે. હા ભલે નાનો ખેડૂત હોય મોટો ખેડૂત એનો કોઈ ધોનનો ભાવ મળતો નથી. ભાવ મળતા જ નહીં બિલકુલ. ના નથી મળતા. પછી સરકારમાં તો અમે ધોન લેવા જાઓ 1 થેલી લેવા જાઓ એના સીધા 500-700 રૂપિયા લે. મણ લઈને જાઓ તો મને 1000 રૂપિયા હાલે. તો સરકાર ચો હાલે દુકાનવાળા હાલે. દુકાનવાળા મુદ્દે સરકારનો ટેક્સ તો ખરો કે ભાદરનો વાળાનો ટેક્સ. તો આપણે ટેક્સ લઈને પછી વેચે ને માર્કેટમાં. ખેડૂતનો ટેક્સ અમારે તો સાહેબ પૈસા દીધા લાઇટ બિલ આવતો હોય કોઈ એમાં અમારે ધંધા કરવાનો હોય ના ભરતા આવીને હો તો કાપી લે પછી શું કરવું અમારે કહો. એ હોતા કાપવાનું બહુ વધી ગયું નહીં. હા ખૂબ વધી ગયો. તો એ ઓછું કરવા માટે શું કરવું પડે? હા એટલે મારે અમને કોંગ્રેસ જિલ્લામાં લાવી. જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવી. હા હા જિલ્લા બને કોંગ્રેસ બનાવી. પછી ભાવ ઘટી જાય બધા. એ તો થોડો ઘટી જાય છે. એ તો અમામ વિરોધી પાર્ટી હોય એટલે સાહેબ પછી ઘટે. બસ ખબર પડે એમ. પછી ખબર પડે. ખળે ખબર પડે ને. ખરે ખબર પડે. પીલું ગાળું પાકે કે નહીં એટલે પીલું ગાળું પાચી એટલે પછી ખબર પડે. આ વખતે પેલું એટલા બધા પાચે નહીં. એટલે હવે પાકશે. હે હવે પાકશે. હવે વૈશાખ મહિનો આવે કે નહીં એટલે હવે પાકશે. ઉનાળો બે તો પાકવાની શરૂઆત થઈ પણ આ વખતે ના નહીં. વૈશાખ મહિનો બેસતો હવે પાકે વારે આવે કે નહીં. હવે પેલું વધારે ખાવાથી મોઢું આવે ખબર? ના મોટું કીધું ના આવે ને હમું મેઠો આવે. આ તો હવે વધારે મત કહેવાય બસ એના કોકો આવે. વધારે જ કેવું છે આજ તો કહી જ દો તમને. કહી દો હું પોકાડ દો બધાને. શું કેવું છે કો? તો વધારે કેવું ને એટલે ઘણું ના ના થોડુંક કહો થોડુંક. ના હવે તમે કોક નક્કી કરતા હતા ના હવે કહી દો એટલો તો આજ ના થઈ ગયું. ના થોડુંક હજી ઓછું પડે. પછી તો ખોટમાં ભાવ સડી ગયો. હા એ કહો બધું કહો. તારા 4 રૂપિયા 40 તો 44 છે. 4 જ વધ્યા ને. 4 વધ્યા ને તો મજૂરી મોણ તો 4 તો ઘણા થઈ પડ્યા. લાંબા ચોથી નહીં. હા ચાલ લાંબા તો મજૂરીમાં ભાવ વધારી નાખો આપણે. મજૂરી તો તાર કોઈ હાલતો નથી. કેટલા રૂપિયા હાલે? મજૂરી ચાલે 100-200 રૂપિયા મજૂરી મળે બીજું શું મળે. પછી તો બીજું શું કહો. તો હવે ચા પીવી છે? હા ચા પીવી સાહેબ. બીજો કેટલી મેઠી મોળી છે કેવી છે? મેઠી ખોટ વધારે નો છે. ખોટ વધારે ના છે એટલે ભાવ સડ્યા તો મેઠી વધારે શીપરી ને. હે ખોટનો ભાવ સડ્યા તો મેઠી કરી પૂરી. તો ચેમ આટલી બધી નાખતા છે? આટલો ભાવ વધ્યો છે તો ના ખાય. ના ખાય ને. પછી તો ગેસ બાટલાના ન્યા કે અત્યારે ગેસમાં કેટલો વધી ગયો છે જ્ઞાન લાગી ગયું. મળે બાટલા મળે? ના નથી મળતા. જ્ઞાનમાં મળે એટલે મળે માપે મળે. થોડી ચા પીતા તો ઠરી જાય. સ્વાદ કેવો છે કહેજો. કેવી બનાવી ચા રેડી બનાવી છે મોળી નથી મેઠી છે. પછી એક તો સાહેબ ગેસ બાટલામાં ભાવ સડી ગયો પછી મજૂરીઓ મોણો હોય
એને કશું મળતું નથી. પાછો એટલે મોટા મોટા મહેતા હોય કે નહીં, અમે કે ગરીબા નાલા છે, ગરીબા લાલે, ગરીબ તો બાપડા અહીંયા જ બેઠા વાટલા ખાઈ જાય. આ ભાજપની સરકાર પીઠામાં લીધું ઉઠી. આ વસલા ખાઈ જાય એનું શું કરવું પડે? એ સાહેબ સરકારને તો આનો છે ને વ્યવહાર છે કે હે ગરટ ચા આવે ને ચા નથી આવતી, આ ઉપલ્યા વટલા ખાઈ જાય. બધા તમે ધોરણના પૈસા આવતા હતા, કોઈને 44 આવે, કોઈને એમ પણ કોઈને 2000 આલે, કોઈ 5000 આલે. નકા બગાડ તો બધા હરખો હોય, ખેડૂત તો બધા હરખો હોય. તમારે આયા કોઈ? એટલે વાત શું કરે, મોટા ખેડૂતોને નાના ખેડૂતોને કોઈને થોડા મળ્યા, કોઈને વધારે મળ્યા. નકર ન્યાય હરખો કરવો જોઈએ સરકારને. મોટાને વધારે હાલે નહીં? મોટા સારું નહીં, ન્યાય હરખો કરવો જોઈએ સાહેબ. પછી ગેસનો બારનો તારા દો તદી મારે બાટલો મેં 500 રૂપિયામાં બાટલો ભરાવેલ છે ચારે ચારે 2 વર્ષ પહેલો. તો 2 વર્ષ પહેલા સરકાર તો ભાજપની હતી. ભાજપની હતી તાર કોંગ્રેસનો મને મફત આલ્યો રાહતનો બાટલો. કેટલો ટાઈમ થયો? એને ટાઈમ છે 10 વર્ષ પહેલા ભાજપની સરકાર હતી. હતી સાહેબ, ભાજપની સરકાર હતી ખરી. તાર પણ ઉપર રહેલા તો અડધો હતો કોંગ્રેસ ને અડધો હતો ભાજપ. હા, હવે મુદ્દાની વાત કરી. હે હવે વાત સાચી કરી. 10 વર્ષ પહેલા અડધો હતો કોંગ્રેસ ને અડધો હતો ભાજપ. હતો કે નહીં? તો હવે શું લાગે? પાઇપલાઇન દો અત્યારે પાઇપલાઇન નો મન કે પોણી આલા પણ પોણી કોઈ મને ક્ષેત્રમાં પોણી હડવા જે પાઇપ તળાવ તો ભર્યા, ખૂબ તળાવ ભર્યા છે. ચાય ભર્યા નથી. પંચાયતમાં તારા નોણ પાણી પીવાના ફાફા થાય, તળાવ ભરાઈને વાત છે ને કરો છે. શું વાત કરો? તો ગામમાં પાણી જ નહીં? ગામમાં પાણી જ નથી, પીવા પૂરતું નથી મળતો. હું પંચાયતનો સભ્ય છું, મારે કાયમ રાઈટ ઓફળી પડે. બોલો હવે સાહેબ શું કરવાનું? પૂછવા બધાને. પાઇપલાઇન તો મોટી, અહીંયા પાઇપલાઇન તો બહુ મોટી હેડી છે. હું તો ચાય પાણી લે મળે પાણી હે પીવા પૂરતું મળે છે. હા, પંચાયતનો સભ્ય છો પણ મને હદામાં ઠપકો હફળો તો આ બધું આપણે સમાધાન કરવું હોય, શું કરવું પડે? આ બધી વાતનું સોલ્યુશન લાવવું હોય તો એ કરવું હોય તો થોડો કાર્ય કરો સાહેબ. કોંગ્રેસ લાવો, થોડો ઘટાડો. રેખા તો જોરદાર. હા, રેખા થોડો ઘટાડો. પછી આગળ સરકારને ભાજપવાળાનો ઓછું ગળે તો કે હવે આપણે કરવું પડશે. અત્યારે જિલ્લામાં લાવો, જિલ્લામાંથી પછી 2057 લાવો. એકાર આપણે ઓલા જો રાજસ્થાનવાળા ના કરે, પોસ વરી એ કરો તો આપણે ઓછું ગળે ને ના ગળે તો ભાવ હરખા રે. પાછા હડપથી કોમ થાય કે ભાવે હરખા રહે અને ખેડૂતને ભાવ મળે. પાછા લાઇટ બિલનો ભાવ ઓછો થાય, દરેક કોમમાં ઓછો થઈ જાય. હવે ચા ઠરી ગઈ. હા, હવે પીવું સાહેબ, એટલે ઘણું પીવું છે?